એ ઓહો એ પાણી તો બે કાંઠે જાય ને હું નાવાની મજા આવશે બકુલભાઈ. યા એ ધૂળેટી રમીને તો ઘાણી કરી હું મારા તો પૈસા પલ્લી ગયા. કેટલા નોટ પલ્લી ગઈ બકુલભાઈ? સિક્કો રૂપિયાનો હતો એ પલ્લી ગયો. હવે રૂપિયાનો સિક્કો થોડો ઓગળી જવાનો હતો, મારા 400 રૂપિયા પલ્લી ગયા. જોવો તમારા ક્યાં 400 રૂપિયા છે? ભોળા દાદાના 400 રૂપિયા છે. હવે એવું કાઈ નહીં હો, હવે તો 400 રૂપિયા ગોઠમાં ગણાઈ ગયા. મારા છે ને 400 રૂપિયા, લાવો 400 રૂપિયા. પાછા નો મળે હો ભોળા દાદા, હવે ગયા તમારા પૈસા. બકુડાઈ તો લે તો હું છે વળી અહીંયા તો લે. હા તું કેતો તને 400 રૂપિયા પાછા અપાવીશ ક્યારે? ઓ ઘડી ખમો તો ખરા. બકુલભાઈ તમારી પાસે રૂમાલ છે? ના ના. મમરાભાઈ તમારી પાસે રૂમાલ છે? ના ના રૂમાલ તમારી પાસે નથી. ભોળા દાદા તમારી પાસે રૂમાલ છે? ના ના. તો વાંધો નહીં, કોઈની પાસે રૂમાલ ના, મારી પાસે રૂમાલ છે. તે રૂમાલ ના હું કરવો તો તારે? એ આપણે ના હું તો વસ્તુ પલ્લી એવી હોય આ રૂમાલમાં મૂકી ગયો, પલ્લી નો જાય ને. ઈ હાસુ કા? એ જો આપણા રૂપિયાનો સિક્કો. એ જો મારા 3500 રૂપિયા અને 400 રૂપિયા મારા. એ જો હવે રૂમાલ ના ગાંઠ વાળી દઉં છો, જેની વસ્તુ હોય ને ઈ નાઈ લઈ લેજો ભોળા દાદા. એ સમજી ગયો. લાવવાનું હું જ રાખું રૂમાલ. પણ બકુલભાઈ રૂમાલ કોઈને ના રાખવાનો, રૂમાલ તો અહીંયા બહાર જ મૂકવાનો છે. એ હારું તો મૂકી જાય હાલ. બસ હાલો હવે નાવી. હાલો તો હવે મારો એક પછી એક ધૂપકા. ભોળા દાદા તણાઈ જાતાની બહુ પાણી છે. એ મારો હાથ પકડી કરું તણાઈ જાસ. ઓહો એ મમરાભાઈ બહુ ટાઢું પાણી હું. તે બકુલભાઈ તમારા હાથું કોણ ગરમ પાણી કરે? આ પાણી તો ટાઢું જ હોય ને. હવે ઊનું પાણી ને ટાઢું પાણી નાવા મણો ને. જોતો લ્યા માર મોઢું હારું થયું? ના ના હજી કાઈ મોઢું હારું ના થયું. જોતો મોઢામાં ફેર પડ્યો? ના ના હજી કાઈ મોઢામાં ફેર ના પડ્યો. આ કલર ચાહે કે નહીં જાય? પાકો કલર છે પણ દાદા જો આ કલર નો જો ને તો બારે માસ તમારું મોઢું મીંદડા જેવું જ રહેવાનું છે. આ ઈ હાસુ તારું લે. બકુલભાઈ હા? મારું મોઢું જોવો તો કેવું લાગે? ફોટો છે તમારો તમારી પાસે? ફોટો નું કરવો? એટલે ફોટો જોઉં ને તમારું મોઢું જોઉં તો ખબર પડી જાય. આ તો ફોટો લેવું લેતો વાળો. લેતા આવો હું. ના રે ના એમ કરે તમારા 3500 રૂપિયા લઈ લેવા. મને ખબર છે તમે ફોટો ક્યાં જાતા તા. એ બોલો ખબર પડી ગઈ. હવે નાવા મણો હબ નાઈ ગયો લા. હા હું તો નાઈ રહ્યો, હવે હું તો જાવ ભોળા દાદા. હા જા બહાર ઓલી ફોટો કે. એ ક્યાં ભાઈ ઓલો ઉભો રહો મમરાભાઈ ને બગાડો. બાપા બગાડો હું કામ મને. આ તો આઈન પાવે હાલ. હા મને ખબર છે મારો રૂપિયો લઈ જાવ આને લ્યો. બકુલભાઈ તમારો તો રૂપિયો છે, મારો તો 400 રૂપિયા જાત. 400 રૂપિયા તમારા થોડા છે, 400 રૂપિયા મારા છે. હવે ભોળા દાદા ઈ 400 રૂપિયા તમે નામ લેતા નહીં. ભોળા દાદા તમે બોલ્યા નો હોત ને તો હું પોટકી લઈને વયો જાત. કે તો કે પોટકી જા. હવે હું તો નાઈ રહ્યો, મને ટાઈટ છડી. હા ઉભા રહો હજી બગડેલા સમન ક્યાં પઈ ગયા? ટાઈટ કાઈ ને ચડ્યો પોટી કે જાવ તમારે રૂપિયો લઈ જાવ મારો તો જોવો તમે કેટલું બગડ્યું ઈ ધોવો ને પેલા. લ્યો ભોળા દાદા હું કર્યું ધોઈ દઉં. હા બરો બહુ ટાઈટ છડી, મારે બહાર જાવું છે. જાવ ભોળા દાદા. મમરાભાઈ ના બગાડું બકુલભાઈ. એ મમરાભાઈ હું કામ બગાડો? તમારા ફોટો ક્યાં જાવું કા? મમરાભાઈ હા હું ક્યાં ધૂળેટી જાજી રીમો? હું તો જોવો ને આમ ચોખ્ખો ચટાક બની ગયો. હવે હું બહાર બેહું તમે નાવ. ના રે ના બહાર કોઈને નથી જવાનું. અહીંયા ના પાણીમાં ના. બધા નાવીને ક્યાં સુધી નાવાનું છે બધાને. બકુલભાઈ તમારો રૂપિયો છે, તમારે 3500 439 રૂપિયા લઈ જવા છે કા? હા મને ખબર છે, એમ કરીને બહાર જાવું તારે. અરે પણ હું પોટકી થી આગળ બેહીશ તો તોય બહાર કોઈ નથી જવાનું. નાવ નીરા ચાલો. હું એક જાવ બરોબર ને ભોળા દાદા? એક કામ કરો કોઈ નહીં જાવ આપણે ડૂબકી દારી में હાલો. હાલો 1 2 3 કોણ છે ડૂબકી ખાઈ જાઓ બધા. એ હા 1 2 3. એ ભોળા દાદા ઓલા બે પોટકી જાય. ઉભા રહો. જાવ કે. હા મને ખબર છે ડૂબકેદાર અહીં તમારા પોટે ક્યાં જાવું. એમ થોડો હું જવા દો. હવે હું તો થાકી ગયો પોરો ખાવા જતો તો. હું હાવ થાકી ગયો. અમને ખબર છે તમે પોરો ખાવા જાતા થાય. એટલે હવે મારો તો રૂપિયો છે, હું કઈ પૈસા લેવા નતો જતો. બકુલભાઈ હું હવે હાવ થાકી ગયો, મારે પોરો ખાવો જોઈએ. મમરાભાઈ ને પકડો, ઈ બહાર જાય. મમરાભાઈ બહાર નહીં જવાનું. પહેલા ખેંચ. લાવ વાત કરો ખેંચ. એ તો એ ફળતા ફટકી પકડી લે. મમરાભાઈ પકડી વાળો. એ લઈ લેજે ફટકી લઈ લેજે. લાવો પટકી લાવો. મારી માં ક્યાં છે? પટકી ક્યાં છે? પકડો ભાઈ, પટકી લાવો. મમરાભાઈ લઈ જાઓ.